જય સ્વામિનારાયણ. અને એ જ વાત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને જ્યારે એ ભૂતકાળમાં ધોળા વસ્ત્ર પહેરાવીને કાઢી મૂકવાની વાત આખી વડતાલ સુધી ગઈ અને ત્યારે આનંદ પ્રસાદજી મહારાજની સાથે બધા બેઠેલા એ વાડીમાં અને બધા એવા મોટા મોટા ધરખમ સાધુઓ બેઠેલા અને એમાં સ્વામીને ત્યારે સ્વામીની ઉંમર હશે 44, 43, 42 વર્ષ અને ત્યારે આવ્યા અને આ જ નિર્ણય ધોળા પહેરાવીને કાઢી મૂકો. ત્યારે આનંદ પ્રસાદજી મહારાજને શાસ્ત્રીજી મહારાજે એટલું કીધું કે ફરિયાદ હોય પણ જેની સામે ફરિયાદ થઈ છે એને બોલવાનું ખરું કે નહીં કાંઈ? તો કે ના, તમે તમારા શાસ્ત્રીજી બોલો. અને પછી જે સામે બોલ્યા છે, આહા, એ મારે બોલાય નહીં. બધા એમ હજળ થઈ ગયા, શું બોલે? આમ આંગળી કરીને કે આ બધાને તપાસ કરો, એને શું શું કર્યું છે સંપ્રદાયનું, અને મારું તપાસો મેં સંપ્રદાયને શું નો લગાડ્યો છે, મેં સંપ્રદાયમાં શું ભૂંડું કર્યું છે. મેં તમને ઉજળા કરી બતાવ્યા છે, સંપ્રદાયને ઉજળો કરી બતાવ્યો છે, એના માટે સારા કામ કરું છું. મેં શું ખોટું કર્યું? હે? અને આચાર્ય મહારાજથી સાંભળી લ્યો, કોઈ 2 જોટાળી બંદૂક લઈને ધર્મજીવનદાસ સ્વામીની સામે આવશે તો જે ગોળી ઉપર ધર્મજીવન નામ લખ્યું છે ને એ જ મને વાગશે, બાકી ફાજલ જશે. આ જો ગાંધીજીનું સત્ય ત્યાં બાજુ એ મારા નામની ગોળી હશે એ જ મને વાગશે, બાકી મને કોઈ મારી નાખનાર નથી. એ તાકાતમાં બોલ્યા છે. આનંદ પ્રસાદજી મહારાજ ઉભા થઈ ગયા. શાસ્ત્રીજી મહારાજ કે શાસ્ત્રીજી શાંત રહો, શાંત રહો. શાંત શું મહારાજ? જયારે કેવું જ છે ત્યારે તો મરણિયો થયો છું, મેં બધું નક્કી કરી રાખ્યું છે. નહીં 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 યાર, જાઓ, મારે તમને આશીર્વાદ છે, મારે તમને આમ જ જોવા છે. અને ઓલા બધાને કીધું જાઓ વ્યાતા. શાસ્ત્રીજી સત્સંગનું ઘરેણું છે. અને ત્યાર પછીથી છેક ધામમાં ગયા સુધી ત્યાં સુધી આનંદ પ્રસાદજી મહારાજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો પક્ષ રાખ્યો. ગુરુકુળ થવાનું થયું તો હું આવીશ. સંસ્કૃત પાઠશાળા તો એનું સ્થાપન પણ એમાં આવવાની વાત એણે કરી, હું આવીશ. અને છેલ્લે નરેન્દ્ર પ્રસાદજી મહારાજને ગાદી ઉપર બેસાડ્યા ત્યારે આનંદ પ્રસાદજી મહારાજ એને બેસાડતા બેસાડતા કીધું, સાંભળજો, હા નરેન્દ્ર, હા, આ ધર્મજીવનદાસ શાસ્ત્રીને જિંદગીભર કોચવતો નહીં, એનું ધ્યાન રાખજે. એને કોચવતો. અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજે જિંદગીભર એ પાળ્યું પણ ખરું, કોઈ દિવસ આમીને પેલું નહીં કર્યું. એટલે આચાર્યના રૂડા આશીર્વાદથી આ બધી સંસ્થાઓ છે. એમને કાંઈ બીજું અજડમ ફજડમ સ્વામીનું કોઈ મનગઢંતા કાર્ય નથી. અદભુત વાતો છે. પણ નિયંતામાં વિશ્વાસ એટલે હોય આ બધું. પણ શંકરાચાર્યજી કે વાતુલ વાયડા કેમ તવે નાસ્તી નિયંતા, શું તારા હાથમાં છે? નથી. તો ઈશ્વરના હાથમાં છે? હા. તો તું એને ગોતી લે ને, બસ, એટલે તારું કામ થઈ જશે.